દેહરાદૂન પહાડોથી ઘેરાયેલું આ સુંદર મજાનું શહેર અને આ શહેરની સામે જ દેખાય છે મસૂરીના સુંદર મજાના પહાડો. મિત્રો, મસૂરી નામ તમે લગભગ ઘણીવાર સાંભળ્યું હશે અને જોયું પણ હશે. તો આજે તમને કંઈક નવું સ્થળ બતાવું. મિત્રો, આજે આપણે જવાના છે સુરકંડા માતાના સુંદર મજાના મંદિરે, જે 51 શક્તિપીઠમાંથી સૌથી પ્રસિદ્ધ છે. મિત્રો, આ મંદિર સુરકંડા નામના પહાડ ઉપર આવેલું છે અને આ મંદિરની ઊંચાઈ સમુદ્ર તળથી લગભગ 2750 મીટર જેટલી છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર રાજા દક્ષની પુત્રી શિવની પત્ની સતીએ શિવનું અપમાન કર્યા પછી તેના પિતા દક્ષ દ્વારા આયોજિત યજ્ઞ દરમિયાન માતા સતીએ આત્મદાહ કર્યો હતો અને શોકગ્રસ્ત શિવ સતીના શરીરને લઈને બ્રહ્માંડમાં ભટક્યા હતા. શિવને શાંત કરવા ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી સતીના શરીરના ટુકડા કરી દીધા. માતા સતીના શરીરના ભાગો જ્યાં જ્યાં પડ્યા તે સ્થાનો શક્તિપીઠો તરીકે જાણીતા બન્યા. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ એ સ્થળ છે જ્યાં પાર્વતી માતાનું માથું પડ્યું હતું. કેવો સુંદર નજારો છે મિત્રો, તમે જો એકવાર દિલ ખુશ થઈ જાય એવો નજારો છે. ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવને જય માતાજી તમને બધાને. તો મિત્રો, કેમ છો તમે બધા? આશા કરું છું કે મજામાં છો અને હું પણ બહુ મજામાં છું મિત્રો. તો મિત્રો, અત્યારે અમે લોકો જાય છીએ સુરકુંડા દેવી માતાનું મંદિર છે જે ઉત્તરાખંડમાં છે. તો 9:30 વાગે અમે ઘરેથી નીકળ્યા હતા, હું ને મોટા ભાઈ બંને બાઇક લઈને. તો અત્યારે અમે મસૂરી પહોંચ્યા છે, આરામ કરવા માટે ઘડીક ઉભા રહ્યા હતા. તો અત્યારે વાગ્યા છે 11 અને તો અહીંયા ઠંડી છે ને બહુ ભયંકરની ઠંડી છે, કારણ કે આપણે ગુજરાતમાં જે શિયાળામાં જે ઠંડી પડે ને એ અત્યારે મિત્રો અહીંયા ઉનાળામાં ઠંડી છે. તો મારું મોઢું તમે જોઈ શકો છો. ખૂબસૂરત નજારાનો આનંદ લેતા લેતા મસૂરી પહોંચી ગયા છીએ અને મસૂરીથી સુરકુંડા દેવી માતાનું મંદિર થાય છે 40 થી 45 કિલોમીટર અંદાજે. તો જાય છે સુરકુંડા દેવી માતાના દર્શન કરવા. બન્યા રહેજો વ્લોગ વિથ સ્કાય ચેનલમાં. તમે મારી પાછળ જોવો છો ભાઈ, ભયંકર નજારો છે. મારું દિલ છે ને ખુશ ગાર્ડન થઈ ગયું મારું દિલ. તો જે આ પહાડો છે અને આના રસ્તા છે ને મિત્રો, પહાડોમાં રસ્તા છે બહુ ખતરનાક રસ્તા છે. છાતીના પાટિયા છે ને ટાઈટ થઈ જાય, ટાઈટ છાતીના પાટિયા, એટલા ખતરનાક રસ્તા છે મિત્રો. મસ્ત નજારો જોતા જોતા અત્યારે અમે નીકળી પડ્યા છીએ. અહીંયા પડ્યું છે મોટા ભાઈનું બુલેટ. તો મોટા ભાઈ તમને મુલાકાત કરાવું. હેલો મોટા ભાઈ. तो गाइज वेलकम बैक टू इसके चैनल में. और अभी हम लोग हैं मसूरी में और धनोल्टी नाम की एक जगह है, वहाँ पे एक फेमस टेम्पल है सुरकंडा देवी का, वहाँ जा रहे हैं हम लोग. और मैंने सोचा भाई को घुमा देता हूँ, तो बने रहना ब्लॉग के साथ में. अभी भाई को पूरा आनंद दे रहा हूँ मैं यहाँ पे देहरादून में, जो जितना मैं घुमा सकता हूँ घुमा रहा हूँ. तो आज खाली बैठे तो मैंने सोचा चलो यार थोड़ा मसूरी घुमा के लाता हूँ. मसूरी के पास में है, तो यहीं से होते हुए हम धनोल्टी जा रहे हैं और धनोल्टी के अंदर ही वो टेम्पल पड़ता है, तो वहीं जा रहे हैं हम लोग. और बने रहे ब्लॉग के साथ. और मोटा भाई, ठंडी कैसी लग रही है आपको? मेरे को तो बहुत लग रही है. भाई मुझे तो ठंड का आदत है, मैं तो पहाड़ी आदमी हूँ, मैं तो ठंड में मतलब सहन हो जाता है मुझे. भाई को जो है ज़्यादा ठंड लग रहा है. मैंने इसको बोला हुआ कि कपड़े ला रखे हो ना, शाम को जाते हो तो ठंडा लगेगा. ये जिंदाबाद हमारे लिए यार. अप्रैल का महीना चल रहा है और अभी मफलर बांध के यहाँ पहाड़ों में घूम रहे हैं भाई साहब. छोटे भाई हमारे ढिकरा. તો ક્યાં કરીએ ભાઈ, હવે ઠંડી લાગે છે તો લાગે છે, એમાં ખોટું ક્યાં કહેવાનું. જો મારા મોઢા ઉપરથી ને તમને ખબર પડી જાય કે ઠંડી કેવી કહેશે, કારણ કે મારું નાક છે ને મિત્રો ઠંડીમાં છે ને બહુ લાલ થઈ જાય મારું નાક. તો આ છે મોટા ભાઈનો બુલેટ. તો આવો નજારો છે મિત્રો અહીંયા પહાડોનો, બહુ સુંદર નજારો છે. તો રસ્તામાં જાતા જાતા જો આપણી આ ડ્રીમ બાઇક, સપનાની બાઇક છે મિત્રો, હિમાલયન. તો આપણે તમારા બધાનો સપોર્ટ રહે ને તો આપણે જો ને આ ગાડી જોડાવાની છે. તો મિત્રો સપોર્ટ કરજો તમારા નાના ભાઈને. જે આપણી ફેવરેટ બાઇક છે, સ્પોર્ટ બાઇક. થોડોક પોરો ખાવા માટે ઉભા રહ્યા છે. તો
તો મિત્રો જેમ જેમ આગળ વધતા જાય ને એમ ઠંડી છે ને એટલી વધતી જાય છે ને, બહુ ભયંકર ઠંડી છે. અહીંયાના રસ્તા છે ને મિત્રો ખરેખર ચાલીના પાટિયા છે ને ફૂલે ફૂલ ટાઈટ થઈ ગયા છે મારા તો. કારણ કે હું છે ને ગાડી પાછળ બેઠા બેઠા છે ને વિડીયો પણ નથી બનાવી શકતો, એવા ખતરનાક રસ્તા છે. અને અહીંયા છે ને આ જો ગ્રાસના ફૂલ છે, આ બધા લાગડ ઝાડવા છે. અહીંયા તમે જ્યાં જોવો ને ત્યાં ગ્રાસના ફૂલ છે. જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. અહીંયાથી તમે લઈ જઈ શકો છો તમારી ઘરે અને પોતે પણ જ્યુસ બનાવી શકો છો. બસ આ ટાઈપનું છે વાતાવરણ. અને નજારો જોવો ભાઈ, મારી જિંદગીમાં છે ને મારી લાઈફમાં પહેલી વાર આવો નજારો જોઉં છું મિત્રો, છે ભયંકર. મિત્રો વાગી ગયા છે 12 અને મારી પાછળ આ જે તમે ખૂબસૂરતી જોવો છો આ છે સ્વર્ગ. તો 12 વાગી ગયા છે ને અહીંયાથી હવે આપણે મંદિર છે 10 કિલોમીટર જેટલું દૂર છે. તો અહીંયાથી નીકળીએ હવે. થોડા ફોટા બોટા પાડી લીધા છે આ મસ્ત મજાના વાતાવરણ હારે. તો ભાઈ વાટે ઊભા છે, તો હાલો નીકળીએ. ચલો ચલે. ફાઇનલી મિત્રો 12:50 થઈ છે અને કુદરતી નજારાનો ખૂબસૂરત નજારાનો આનંદ લેતા લેતા અમે પહોંચી ગયા છીએ સુરકંડા માતાના મંદિરે. તો અહીંયા બાઇક આપણી પાર્કિંગમાં લગાવી દીધી છે અને બાઇકનો કોઈ પાર્કિંગ ચાર્જ નથી, પ્રસાદી લઈ લીધી છે. તો અહીંયા આ બધું પ્રસાદીની દુકાન છે, તો પ્રસાદી વગેરે મળે છે અહીંયા. તો મિત્રો રસ્તામાં તમને જે ગ્રાસ બતાવતા હતા, તો અહીંયા ગ્રાસના જ્યુસ છે, આ અલગ અલગ પ્રકારના છે, આપણને ખબર નહીં. તો પ્રસાદી વગેરે મળે છે. બાઇક બધાએ રસ્તામાં જ પાર્કિંગ કરેલું છે, મતલબમાં પાર્કિંગની કોઈ સુવિધા એવી મોટું કોઈ ગ્રાઉન્ડ જેવું લાગતું નથી મને. તો અહીંયા છે મંદિર, તો જઈએ હવે ઉપર. પ્રસાદી પણ લઈ લીધી છે ને અહીંયાથી રસ્તો છે ઉપર જવાનો. તો જઈ માતાજીના દર્શન કરવા. પાર્કિંગ છે ને મિત્રો અહીંયા રસ્તામાં જ બધાએ 2 વ્હીલ ને 4 વ્હીલ પાર્કિંગ કરેલું છે. તો થોડુંક ટ્રાફિક જેવું તો થાય, કારણ કે પબ્લિક પણ છે અત્યારે અહીંયા. हाँ छोटू क्या बेच रहा है? भुट्टा कितने का एक दिया? 80 का एक. क्या बात है, इतना महंगा? वो दूर से आते हैं, इतनी ऊंचाई पे बेचते. अच्छा, दूर से लाते हो इसलिए. हाँ भाई सही है भाई. તો ભાઈ પહાડી વિસ્તાર છે એટલે 80 રૂપિયાનો એક મકાઈ મળે છે. પણ મિત્રો ભાવ પણ બરોબર છે, કારણ કે પહાડી વિસ્તાર છે તો એ લોકોને પણ ઉપર ચડાવવામાં તકલીફ થતી હોય, બધું ભાડા વગેરે વધારે લાગતું હોય, તો આપણે એમાં કાંઈ બોલી શકીએ નહીં. ને અહીંયાથી આ નજારો જો. તો મિત્રો અહીંયા રોપવેની સુવિધા પણ છે, જેનો ચાર્જ છે 215 રૂપિયા. તમે ટ્રાફિક જોઈ શકો છો રોપવેમાં જવા માટે. તો 215 રૂપિયામાં તમે રોપવેમાં પણ જઈ શકો છો. જો તમારે ચાલીને ઉપર જવાની ઈચ્છા ન હોય તો જો આ રોપવેની સુવિધા છે અહીંયા. અહીંયાથી તમને ઉપર લઈ જાય, જો ઉપર સુધી જવાનું. તો ભાઈ અહીંયા આવ્યા પછી ઠંડીમાં ફેર પડી ગયો છે, કારણ કે અહીંયા આટલી બધી ઠંડી લાગતી નથી અને 12:30 જેવું વાગી ગયું છે. ને અહીંયા દાદા તમે જોઈ શકો છો, બહુ સીધી ચડાઈ છે. હાલવામાં છે ને હાલવામાં બહુ શ્વાસ ચડે છે. શું કહ્યું મોટા ભાઈ, ऑक्सीजन की कमी लग रही है क्या यहाँ पे? ये तो कुछ भी नहीं, कैसे कैसे पहाड़ चढ़ गया मैं. ये वैसा तो हम भी चढ़ गए. सांस फूलता है. हाँ सांस फूलती है. सांस फूलता है. पहाड़ तो यार मैं भी गिरनार, મિત્રો ગિરનાર છે ને હું 2 વાર ચડી ગયેલું છું, ઠેઠ ગુરુ દત્તાત્રેય સુધી. જય ગિરનારી. હજી તો ડુંગરો ચડવાનું સ્ટાર્ટિંગ કર્યું છે ને મિત્રો, ત્યાં તો શ્વાસ એટલો ચડી ગયો છે ને, અદ્ધર ચડી ગયો છે. હરખું બોલી નથી શકતો હું, બહુ ખતરનાક શ્વાસ ફૂલી ગયો છે ભાઈ. અને ડુંગરો છે ને બહુ આમ સીધો છે ચડાય, તો બહુ બળ કરવું પડે છે ઉપર ચડવામાં. બાકી અહીંયા દુકાનો છે,
ને આપણે જવાનું છે હજી ઉપર. જય માતાજી. હેલો મિત્રો, આ છે સુરકંડા દેવીનો સુંદર નજારો. પાછળનો વ્યૂ તમે જુઓ. વાહ ભાઈ વાહ. અહીંયા ઉપર છે રોપવે. તો મિત્રો અહીંયા છે રસ્તો, તમને દેખાતો હોય તો અહીંયાથી આ રસ્તો આવે છે. અહીંયાથી તમે ઉપર જાઓ તો લગભગ 1 કિલોમીટર જેટલો અમે ઉપર આવી ગયા છીએ. અને અહીંયા છે રોપવેનું કાઉન્ટર, તો અહીંયાથી તમને ટિકિટ મળી જાય. ઓહો ભાઈ, દાદા તો જો ભાઈ કેવા સીધા છે. આમાં તો ભાઈ હરાને શ્વાસ ઉપર ચડી જાય. હો ભાઈ, ખોટું ક્યાં કેવું. દાદા જુઓ તમે કેવા સીધા ઉપર. ઓહો, બહુ ખતરનાક દાદર છે. मोटा भाई, हाँ, ये जो दिख रहा है जमीन है क्या? जमीन है खेती ये टुकड़े टुकड़े, अच्छा जमीन है ये। खेती यहाँ पे ना अच्छा। ये खेती करते हैं। हाँ। धान गेहूँ बोते हैं ना, जब जो अच्छा। सीजन आता है हम्म, तब ये आसपास मंदिर के रहने मतलब जितने भी गांव है हम्म, उस गांव में रहने वाले लोगों का ये वो खेती है, अच्छा। खेत है। हम्म, तो पहाड़ों का जो खेत होता है ना, ऐसे कटे हुए होते हैं, सीढ़ी नुमा होते हैं। तो वहाँ पे वो अभी तो कुछ बो नहीं हाँ, रखा अभी उन्होंने। कुछ नहीं, अभी कुछ नहीं. हाँ, मेरे ख्याल अब તો ભાઈ અહીંયાની જમીન છે ને આવી હોય છે ટુકડા ટુકડામાં. તમે જોઈ જુઓ, આપણે જે ધોરીઓ પડે ને પાણી વાળતા હોય ધોરીઓ, એ ટાઈપની જમીન છે. તમે જુઓ નાના નાના ટુકડા, બહુ અલગ જ છે, કંઈક અલગ જ પ્રકારની જમીન. તો આ બાજુ છે ને મિત્રો પહાડી વિસ્તારમાં છે ને આ ટાઈપની જમીન હોય છે. અને આ રોપવેવાળા ભાઈ મોજ કરે છે. અને આપણે તો ચડીને જ જવાની ઈચ્છા છે, કારણ કે ભાઈ અહીંયા સુધી આવ્યો હોય તો રોપવેમાં હું કામ જાય ભાઈ. આપણને પગ છે જે આપણી જવાની છે તો ચાલીને જઈ બને ત્યાં સુધી. તો મિત્રો, તમે પણ ફેમિલીમાં અહીંયા આવો છો અને તમારી સાથે નાનું બાળક છે કે કોઈ વૃદ્ધ છે માતા પિતા, તો હું કહું છું કે તમે છે ને રોપવેમાં બેસી જજો, કારણ કે અહીંયાની ચડાઈ છે ને બહુ ઊંચી છે મિત્રો. હલવામાં બહુ શ્વાસ ચડી જાય છે અને હાલી પણ નથી શકતા. તમારી સાથે નાનું બાળક છે અને તમે અહીં આવો છો તો રોપવેમાં બેસી જાજો. 225 રૂપિયા વર્તિત છે, તો ચાલીને આવવાની ટ્રાય ન કરતા. મિત્રો ફાઇનલી હાલતા હાલતા રોપવેનું સ્ટેશન આવી ગયું છે. અહીંયા ઉપર ઉતરવાનું. અને અહીંયા હું મસ્ત નજારો છે જો. જય જવાન જય કિસાન. ને અહીંયા હરણિયા છે, હરણનું બચ્ચું છે. બહુ મસ્ત નજારો લાગે છે. તો અહીંયાથી લગભગ આવી ગયું છે ઉપર મંદિર, બહુ દૂર નથી હવે. મોટા ભાઈ આગળ જાય છે. મિત્રો અહીંયા છે રોપવેનું સ્ટેશન, જે નીચેથી બે તો અહીંયા તમને ઉતારશે. ને અહીંયા બૂટ ચપ્પલ કાઢીને આગળ મંદિર તરફ પ્રવેશ કરવાનો. તો બૂટ ચપ્પલ અહીંયા ઉતારી દઈ ને પછી જાય છે ઉપરની સાઈડ. જય માતાજી. વાહ ભાઈ વાહ, વાહ. તો ફાઇનલી મિત્રો ઉપરની સાઈડ આપણે પહોંચી ગયા છીએ. તો આવો છે નજારો. તો મિત્રો મંદિરના દર્શન કરી લીધા છે. એમાં એવું છે ને મિત્રો, અંદર છે ને કેમેરો છે ને એલાઉડ નથી, વિડીયોગ્રાફી ફોટોગ્રાફી. તો અંદરનો કાંઈ સીન મેં લીધો નથી અને દર્શન કરી લીધા છે.
પબ્લિક તો ખતરનાક છે ભાઈ અહીંયા. તો આ છે મેન મંદિર. તો મિત્રો આ છે સુરકંડા માતાનું મંદિર અને અંદર કાંઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની મનાઈ છે, તો અંદર કાંઈ વિડીયો મેં ઉતાર્યો નથી. તો અહીંયા બાજુમાં મહાદેવનું મંદિર છે, પછી અહીંયા હનુમાન દાદા છે, પછી અહીંયા હવન વગેરે થાય છે અને પબ્લિક પણ છે ભાઈ. એમ તો ઘણું પબ્લિક છે મતલબમાં, પણ મોટા ભાઈ એમ કહે છે કે પબ્લિક તો અહીંયા ફૂલ, આ પબ્લિક તો કાંઈ ન કહેવાય એમ. તો મતલબમાં પબ્લિક તો અહીંયા હશે, કારણ કે મંદિર છે ને બહુ મસ્ત છે મિત્રો, ને બહુ મજા આવે એવી જગ્યા છે. ઠંડો ઠંડો પવન આવે છે ત્યારે, અને અહીંયાનો તમને નજારો બતાવું. હા જો ભાઈ, વાહ ભાઈ વાહ. જય બજરંગબલી. જય મહાદેવ. तो मित्रों अहियाँ से आ 200 रुपया ना भैया, क्या प्राइस है? 200 रुपया में तमे अहियाँ उत्तराखंड पहाड़ी पहेरवेश आ कपड़ा पहेरी शको छो अने फोटो पडावी शको छो कैमेरा में. जन्नत है भाई, जन्नत. जय महादेव. તો આવો છે નજારો અત્યારનો, અને હવે થોડાક ફોટા બોટા પાડી લઈ અને અહીંયાથી પછી નીચે તરફ જઈ, કારણ કે હાંજ પડે એ પહેલાં ઘેરે પગવાનું છે, એટલે પછી ઠંડી થઈ જાય વધારે. એટલે તમને તો ખબર છે મારું નાક પાછું લાલ લાલ થઈ જાય. हर महादेव. जय शिव शंभू. जन्नत છે ભાઈ, જન્નત. કઈ ન ઘટે. મિત્રો મંદિર એટલું મસ્ત લાગે છે ને, કારણ કે પાછળના વાદળા છે ને મસ્ત વ્હાઈટ વ્હાઈટ રૂ જેવા, મતલબમાં કપા જેવા વાદળા છે. અને અહીંયા પાછળ જો, હા ભાઈ વાહ, કેટલું મસ્ત લાગે છે વાદળું. અહીંયા છે બધા જંગલ જેવું છે, મતલબમાં જંગલ જેવું, જંગલ ટાઈપનું. મોટા મોટા ઝાડવા છે. અને આ છે મંદિરનો પાછળનો ભાગ. તો મોટા ભાઈ જે શૂટિંગ કરે છે, અને પબ્લિક આવી ગયું છે ફૂલ. જય માતા. ઓહો ભાઈ, ટ્રાફિક થઈ ગયું છે. હર હર મહાદેવ. જય માતાજી. ફૂલ ટ્રાફિક ભાઈ, ફૂલ. જૂતા હો ગઈ ના ભાઈઓ. 2:45 વાગી ગયા છે અને મંદિરના માતાજીના દર્શન કરી લીધા છે, મહાદેવના દર્શન કરી લીધા છે, દાદા હનુમાનના દર્શન કરી લીધા છે. અને બહુ મસ્ત મંદિર છે મિત્રો, બહુ અદ્ભુત મંદિર છે, બહુ મજા આવી મંદિરમાં. અને મંદિરમાંથી જે નજારો પડે છે ને, જે ચારે બાજુ એક નંબર, દિલ ખુશ કરી દે એવો નજારો છે મિત્રો.
તો અહીંયા એકવાર તમે ઉત્તરાખંડમાં આવો છો, મસૂરી બાજુ આવો છો તો એકવાર જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો મિત્રો. કારણ કે મંદિર છે ને ખરેખર બહુ અદ્ભુત છે, બહુ મસ્ત મંદિર છે અને લોકેશન પણ બહુ જોરદાર છે અહીંયા ચારે બાજુનું. તો 2:45 વાગી ગયા છે અત્યારે અને જઈએ હવે નીચેની તરફ અને થોડુંક નાસ્તા પાણી જેવું કરી, પાણી પીએ. કારણ કે હવે નીચે ઉતરવાનું છે એટલે હવે તો કાંઈ થાક લાગવાનો નથી અને અત્યારે થોડુંક તડકા જેવું વાતાવરણ છે અને મસ્ત ઠંડો પવન આવે છે. તો અત્યારે જાય છે એમાં નીચે ને આજો રોપે જાય છે. કેવો સુંદર નજારો લાગે છે મિત્રો, ખરેખર અહીંયા છે ને એકવાર તમે વિઝિટ કરજો. બચ્ચા લોકો ફોટા પાડે છે અહીંયા. મોટા ભાઈ હેલો, कैसे हो? मजे में? મોજ આવી ગઈ એમ કહી દો એકવાર. મોજ આવી ગઈ એમ કહી દો. મોજ આવી ગઈ. मतलब जलसा पड़ गया. जलसा मालूम है आपको? जलसा મોજ આવી ગઈ ભાઈ મોટા ભાઈ ને. અને અમે બે હવે મસ્તી કરતા નીચે જઈએ છીએ અને હવે મોટા ભાઈ ને નાના ભાઈ ને ભાઈ જમાવટ છે. જો ભાઈ નજારો જોવો અહીંયા, બીજું કઈ નહીં, નજારો જોવો તમે. મિત્રો રિટર્ન રોપવેના જે ટિકિટ કાઉન્ટર હતું ત્યાં પહોંચી ગયા અને અહીંયા ફ્રીજ મૂકેલું હતું તો મસ્ત ઠંડુ પાણી હતું તો પાણી પી લીધું છે અને બોટલ પણ ભરી લીધી. નીચે તરફ જાય છે. તડકો સારો થઈ ગયો છે હવે, અત્યારે 3 વાગી ગયા છે મિત્રો. પબ્લિક તો ઘણું છે પણ મોટા ભાઈ એમ કહે છે કે પબ્લિક બહુ ઓછું છે. ખબર નહીં હવે કેટલુંક પબ્લિક આનાથી વધારે હોય, પણ મોટા ભાઈ એમ કહે છે કે પબ્લિક ઓછું છે. હું તો કહું છું પબ્લિક વધારે છે. રોપે આગે. તો ભાઈ નીચેની તરફ આવી ગયા છે ને અહીંયા રેસ્ટોરન્ટ વગેરે છે. તો તમારે જમવું હોય, નાસ્તા પાણી કરવું હોય તો કરી શકો છો. તો આવી ગયો છે રસ્તો ને આપણી ગાડી પણ અહીંયા જ છે. ગયા છે 3:10 અને મંદિરથી નીચે ઉતરી ગયા છે ડુંગરથી અને હવે અહીંયાથી જાય છે દેહરાદૂન બાજુ. તો જો રસ્તામાં કંઈક સારો વ્યૂ નજારો દેખાય તો તમને દેખાડશું અને રસ્તામાં ઊભા રહેવું અને રસ્તામાં કંઈક નાસ્તા પાણી આપણે કરવાનો છે. તો 3:10 વાગી ગયા છે તો નીકળીએ ઘર બાજુ. ચલો મોટા ભાઈ ચલે. ચલો ભાઈ ચલો, જાને તો ભાઈ. બોલો હર હર મહાદેવ. મિત્રો આવો નજારો તમે તમારી લાઈફમાં જોયો છે ક્યારે તો કોમેન્ટ કરજો મને. પણ દિલ છે ને મારું ગાર્ડન હકીકતમાં મિત્રો કાંઈ ઘટે નહીં ભાઈ. ઉત્તરાખંડ એટલે એક નંબર, દેવભૂમિ ઉત્તરાખંડ. તો મસૂરી થાય છે અહીંયાથી 31 કિલોમીટર. તો રેસ્ટોરન્ટ વગેરે છે અહીંયા, મેગી પોઈન્ટ છે તો નાસ્તા પાણી મળે છે. कितने का दिया बुरा? ખતરનાક ભાઈ ખતરનાક. અને બાજુમાં છે મોત, જોઈ લો તમે. ચારેય બાજુ મોત છે, મોત. ક્યાં બોલજો ભાઈ? હા કડક है भाई कड़क. ओ मोटा भाई, अरे आपका यार कोई भी मन पसंदीदा गाना सुना दो मुझे.
પહાડોનો નજારો ને મોટા ભાઈનો અવાજ ભાઈ. ભાઈઓ 4 વાગી ગયા છે અને થોડીક ભૂખ લાગી હતી તો રસ્તામાં મેગી પોઈન્ટ છે તો જોઈએ હવે મેગી કે કંઈક નાસ્તા પાણી થોડુંક કરી લઈ અને પછી આગળની સાઈડ વધી. તો મિત્રો અહીંયા છે ને 4 વાગ્યા છે પણ મને છે ને એવું લાગે છે ને કે હજી છે ને સવારના 9 થી 9-10 વાગ્યા હોય ને એવું વાતાવરણ છે મતલબમાં. તો 4 વાગ્યા છે પણ લાગતું નથી 4 વાગ્યા છે, 9-10 વાગ્યા ને એવું વાતાવરણ છે અહીંયાનું. અને આ જુઓ નજારો જુઓ તમે ખાલી, અહીંયા નીચેથી રસ્તો જાય છે, અહીંયાથી રસ્તો છે, આ નીચે પણ રસ્તો છે જુઓ તમે. એક રસ્તો અહીંયા છે, પછી ઉપર રસ્તો છે, એની ઉપર રસ્તો છે, એની ઉપર રસ્તો છે, પછી આમાં પહાડમાં છે ને બધા રસ્તા છે મતલબમાં. તો જો આ રીતનો નજારો છે. તો લાગી છે થોડીક ભૂખ તો નાસ્તા પાણી કરી લઈ. અને ટાઈડ બહુ ખતરનાકની છે ભાઈ, ટાઈડ એટલે ભૂક્કા કાઢી નાખે એવી ટાઈડ છે ભાઈ. ક્યાં બોલ रहे हो? मैं बोल रहा हूँ कुछ खा लेते हैं। हाँ खाना है, किसका ऑर्डर दिया वो बताओ। मैगी 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 हाँ 2 मैगी बोल दिया। तो भाई मैगी बनावे છે મસ્ત, થોડી તીખી બનાના ભાઈ, તીખી હા. તો ભાઈ મેગી ભેગી ખાઈ લઈએ ને મળીએ પછી. નજારો જોવો તમે ખાલી, એમાં ગરમા ગરમ મેગી હોય અરે એટલે કાંઈ ન ઘટે ભાઈ. મોટા ભાઈ તો ખાલી હોતે કરી નાખીએ મેગી. મોટા ભાઈ कैसी है मैगी? मुझे तो भूख लग रहा था भयंकर। अच्छा मैंने पहले खा गया, भाई अभी तक खाया। હલો ભાઈ તો હું ચાલુ કરી દઉં. મેં તો કીધું તું ભાઈ મેગી છે ને તીખી બનાવજો કારણ કે ટાઈડ એવી લાગી ગઈ ને ખતરનાક, એટલે તીખી મેગી है तो ટાઈડ ઉતરી જાય. भैया बहुत अच्छी मैगी बनाई थी हाँ, एक नंबर, मजा आ गया. तीखी तीखी मजा आ गया. તો મેગી બેગી ખાઈ લીધી છે, હવે નીકળીએ અહીંયાથી પાણી પાણી પીને દેહરાદૂન બાજુ. મોટા ભાઈ મેગી કેસી લગી આપકો? એક નંબર ના. ને નીકળી દેહરાદૂન બાજુ. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રોને. વિડીયો જોવાની મજા આવતી હોય તો એક લાઈક કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો ભાઈ. मियाओ चलो, मियाओ चलो, खाना खा लो. हाँ भाई नहीं नहीं भाई मीट नहीं छुपाया हमने. क्या बोल रहा है यार बच्चा? बच्चा बोल रहा है मीट तो नहीं छुपाया टायर में, हम क्या छुपाएंगे यार. तो ये मसूरी से 8 किलोमीटर, हरिद्वार 95, देहरादून 40 ने दिल्ली 290 किलोमीटर અહીંયાથી. હાલો ભાઈ ફરવીલભાઈ સાઈડ આપી દો અમને. અત્યારે 5 વાગ્યા છે પણ નજારો એવો છે ને કે સવારના 9 વાગ્યા હોય ને એવો નજારો છે. અને ઠંડીની તો વાત જ પૂછોમાં, કારણ કે ઠંડી છે ને ભૂખા કાઢી નાખે એવી ઠંડી છે. આવો નજારો છે. 5 વાગી ગયા છે. રસ્તો છે ને બહુ ખતરનાક છે ભાઈ હકીકતમાં. મિત્રો ફાઇનલી દેહરાદૂન અહીંયાથી 5 થી 6 કિલોમીટર જેટલું આગું છે. અને અહીંયાથી દેહરાદૂનનો નજારો દેખાવો મળ્યો છે ચાલુમાં. અને ગાડી તો ભાઈ એવી હાલે છે ને કે ચાવી હાવ બંધ કરી દઈ ને તો એ ઓટોમેટિક ગાડી છે ને નીચે હાલે રાખે છે. કારણ કે ઢાળ છે ને એવો છે ને કે લીવર આપવાની જરૂર જ ન પડે. ગાડી હાવ બંધ કરી દઈ ને તો ઓટોમેટિક ગાડી છે ને આમને હાલે રાખે. તો પેટ્રોલનો બહુ બચાવ થાય. તો મજા આવી ગઈ ભાઈ સફરમાં, કારણ કે રસ્તા બહુ ખતરનાક છે અને નજારો પણ એવો બહુ મસ્ત સુંદર છે ને કુદરતી. તો બહુ મજા આવી રસ્તામાં. તો ધીમે ધીમે જાય છે. હવે શું પાણી કરવા માટે ઊભા રહ્યા હતા તો નીકળી જાય પાછા આવી હતી. અને ઘરે જઈને ભાઈ ચા પાણી પી ગરમા ગરમ. હું કેવું ભાઈ ચા પાણી પી ઘરે જઈને. હા હર હર મહાદેવ. પ્રકાશેશ્વર મહાદેવ મંદિર. તો મિત્રો આ છે પ્રકાશેશ્વર મહાદેવ મંદિર, મસૂર રોડ દેહરાદૂન. તો વાંદરા બેઠા છે જુઓ. મંદિર બહુ સુંદર છે મિત્રો, બહુ મસ્ત મજાનું મંદિર છે. અહીંયા આપણે વિઝિટ કરશું હવે કોક વાર. અત્યારે તો ઘરે જઈ કારણ કે થાકી ગયા છે ભાઈ બરોબરના.
મિત્રો ત્યાંથી અમે 3:15 નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે 6:25 થઈ ગઈ છે. અમે દેહરાદૂનમાં પૂગી ગયા. આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને મંદિર કેવું હતું એ પણ કોમેન્ટમાં કહેજો. તો મળીએ છીએ પાછા નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાય બાય બાય અને ટાટા.